વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય અર્થશાસ્ત્રની અંદર વિદ્યાર્થી મિત્રો આપણું લેસન નંબર 7 જે ચલાવવાનું છે. આપણે હવે આજે નવું લેસન આપણે આવ્યા છે. લેસન નંબર 7 છે ભારતીય અર્થતંત્ર. તો ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી જેની વાત કરીએ છીએ, પહેલાં પ્રસ્તાવના સમજી લઈએ અને પ્રસ્તાવના કર્યા બાદ પછી આપણે જે ટોપિક કપાઈ ગયેલ છે પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રસ્તાવના કર્યા બાદ આ જે 7.1નો જે રોજગારીનું માળખું છે, આ પોઈન્ટ અને 7.1.2નો પણ એ પૂછાવાનું નથી, કેમ કે 30% અભ્યાસક્રમમાં તમારે કપાઈ ગયેલ છે. તો પહેલાં પ્રસ્તાવનાની ચર્ચા કરી દઈએ. તો ભારત વિશ્વમાં સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. ભારતની એમ કહેવાય છે કે ભારત દેશની અંદર ઘણી બધી વિવિધતાઓ જોવા આપણને મળે છે અને સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે, જે તેની વિશેષ લાક્ષણિકતા ધરાવે છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે, જેમાં વિવિધ જાતિ, ધર્મ, ભાષા, સંસ્કૃતિ સાથે વિવિધતામાં એકતાના દર્શન થતા જોવા પણ આપણને મળે છે. ભારત દેશનું નામ મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલ ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી ભારત નામ રાખવામાં આવ્યું છે. ભારત દેશ ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાના કારણે ધનવાન દેશ હતો, જેથી ભારત દેશ ભૂતકાળમાં સોને કી ચિડિયાના નામે ઓળખાતો હતો. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈ આપણે જોઈએ કે ભારત પર ઘણા આક્રમણો થયા, ઘણી ધન સંપત્તિ લૂંટી અને ધીમે ધીમે ભારત પર સત્તા પણ હાંસલ કરી. વર્ષ 1526થી 1858 એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય સુધી મુઘલ સામ્રાજ્યનું શાસન અહીંયા પૂર્ણ અથવા આંશિકપણે ભારત દેશ ઉપર ચાલુ રહ્યું. પણ આ ઉપરાંત પણ જે ભારતમાં વેપાર અર્થે આવેલા ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ અને અંગ્રેજો જેવા આપણે જોઈએ કે જે અંગ્રેજો જેવા આપણે એમ કહેવાય છે કે જે વિદેશીઓ પૈકી અંગ્રેજોએ પણ 1757થી 1947 સુધી ભારતમાં પોતાનું આધિપત્ય જમાવ્યું અને જેમાં 1757થી 1858 સુધી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અને 1858થી 1947 સુધી બ્રિટિશ શાસનના સમયગાળા તરીકે ઓળખાય છે. આમ અંગ્રેજોએ આપણે જોઈએ કે અંગ્રેજોએ ભારત દેશ પર 18મી સદીના મધ્યથી 20મી સદીના મધ્ય સુધી પોતાનું સામ્રાજ્ય આંશિક અથવા પૂર્ણપણે ચલાવ્યું અને અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજથી ભારત સ્વતંત્ર દેશ તરીકે પ્રચલિત થતો જોવા આપણને મળ્યો છે. હવે આપણે જોઈશું કે પ્રાચીન ભારત, જે આપણને 30% અભ્યાસક્રમમાં નથી પૂછાવાનું. તો હવે આપણે જોઈશું નવો ટોપિક છે આપણો જે આજનો, સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્ર. સ્વાતંત્ર્ય એટલે કે આપણે જ્યારે ભારત દેશ આઝાદ નહોતો થયો એના પહેલાંનું આપણે અર્થતંત્ર ઇકોનોમીની ચર્ચા કરીશું. અંગ્રેજો એમ કહેવાય છે કે ભારતમાં આપણે એસએસમાં બધું ભણીને આવ્યા છે. આ રહ્યું એસએસમાં આપણે અવારનવાર આ બધા ટોપિક આપણે ધોરણ 8ની અંદર, ધોરણ 9ની અંદર ભણીને આવ્યા છીએ. એ ટોપિક ફરીથી આપણે અહીંયા ચર્ચા કરવાના છે. કઈ પ્રજાઓ આવી, 10મામાં પણ આપણે ભણીને આવ્યા પહેલા પાઠની અંદર કે કઈ પ્રજાઓ આવી, શું આવ્યું, એ બધું આની અંદર ચર્ચા કર્યું છે. 9મા પાઠમાં પણ, 9મા ધોરણમાં પણ પહેલો જ પાઠ આવતો હતો એસએસની અંદર. તો અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારતીય ખેતી, ઉદ્યોગો અને વેપાર જાહો જલાલી ભોગવતા હતા. જે પણ વેપાર છે એ ઉદ્યોગ અને વેપાર એમ કહેવાય જાહો જલાલી ભોગવતા હતા, પરંતુ ભારતનું નામ વિશ્વવિખ્યાત હતું. ભારતના સુતરાઉ કાપડ, મલમલ કાપડ, તાંબા, પિત્તળના વાસણો, ગરમ કપડાં, મરી મસાલા, તેજાના, લોખંડના ઓજારો વગેરેની વિશ્વના બજારોમાં માંગ હતી. પણ ભારતના આપણે જોઈએ કે ગ્રામ્ય વિસ્તારો સુખી અને સંપન્નતા સાથે સ્વાવલંબી હતા. ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો વ્યવસ્થિત વિકાસ થયો હતો. ભારતના વેપારમાં નિકાસો પ્રાધાન્યતા ધરાવતી હતી. આમ ભારતનો આ એક સુવર્ણકાળ હતો, જેના જ કારણે વિદેશી પ્રજાનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું અને પ્રથમવાર વેપાર અર્થે તેઓનું ભારતમાં આગમન થયું. તો ભારતમાં આવેલ વિદેશી પ્રજામાં ફ્રેન્ચ, ડચ, પોર્ટુગીઝ અને અંગ્રેજો એ વગેરે હતા, પણ શરૂઆતમાં તેઓ માત્ર વેપાર પર જ ધ્યાન કેન્દ્રિત કરતા હતા.
પરંતુ સમય જતાં આ વિદેશી પ્રજાઓ વચ્ચે ખૂબ જ ઘર્ષણ થવા લાગ્યું, ખૂબ ઝઘડાઓ થવા લાગ્યા અને તેના કારણે પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સૈન્યનો ઉપયોગ થવા લાગ્યો, જે પૈકી અંગ્રેજ સૈન્ય વધુ શિસ્તના આગ્રહી હોવાથી તેમજ તેમને ઇંગ્લેન્ડનો રાજકીય સાથ મળતા તેઓએ ધીરે ધીરે ભારતમાં સત્તા હાંસલ કરવા તરફ પ્રયાણ કર્યું અને આમ વર્ષ 1757થી 1947 સુધી ભારતની બ્રિટિશ શાસનનો ભોગ બનવું પડ્યું। એટલે બ્રિટિશ શાસન દરમિયાન ભારતને આપણે જોઈએ કે ઓછા પ્રમાણમાં સારા પરિણામો અને વધુ પ્રમાણમાં ખરાબ પરિણામોનો સામનો પણ એમને કરવો પડ્યો, જે નીચે મુજબ આપણે ચર્ચા કરીશું। પહેલાં રેલવેની વાત કરી દઈએ તો રેલવે જોઈએ તો આપણે ક્યાં બ્રિટિશ શાસન દરમિયાન જ્યારે અંગ્રેજો હતા ત્યારે રેલવેની શરૂઆત થઈ હતી મુંબઈ અને થાણા વચ્ચે 1853માં। તો જોઈએ બ્રિટિશ શાસન દરમિયાન ભારતની મળેલ રેલવે લાભ આપનારી વ્યવસ્થા બની। ભારતના વાહન વ્યવહારને ઝડપી અને સુદૃઢ બનાવવામાં રેલવેએ ખૂબ સુંદર ભાગ ભજવ્યો હતો। રેલવેની શરૂઆત 16મી એપ્રિલ 1853ના રોજ બોરી બંદર એટલે કે આજનું એમ કહેવાય છે મુંબઈ CST થી થાણેના પ્રથમ રૂટ જોઈએ કે દ્વારા થઈ, એટલે કે મુંબઈથી થાણા વચ્ચે થઈ હતી। આપણે એમ કહેવાય છે જે 1947 સુધીમાં 53,000 કિલોમીટર લંબાઈ ધરાવતી હતી અને 68 લાખ પ્રવાસીઓને લાભ આપનારી ખાનગી સંસ્થા હતી। ત્યાર પછી જોઈશું આપણે માર્ગ પરિવહનની વાત કરીએ તો અંગ્રેજોના શાસન દરમિયાન પણ એમ કહેવાય છે કે 1855માં જાહેર બાંધકામ ખાતા PWD ની રચના કરવામાં આવી। ભારતમાં રોડ રસ્તા બાંધકામની જવાબદારી બ્રિટિશ શાસને ઉપાડી હતી અને 19મી સદીના અંત સુધીમાં કુલ 2,78,420 કિલોમીટર રસ્તા હતા, જે વધીને 1943 સુધીમાં તો રસ્તાની લંબાઈ 4,47,105 કિલોમીટર થઈ હતી, જે પૈકી 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા હતા। ત્યાર પછી જોઈએ બેંકોની વાત કરી દઈએ તો બેંકો આપણે જોઈએ તો વર્ષ 1770માં ખાનગી આપણે જોઈએ કે ક્ષેત્રમાં બેંકની શરૂઆત થઈ, જે 1946 સુધીમાં 700થી વધુ સંખ્યામાં વિકસી। 1935માં ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIની રચના થઈ, જે નોંધનીય બાબત ગણવામાં આવતી હતી। ત્યાર પછી જોઈએ સામાજિક માળખાની વાત કરી દઈએ તો સામાજિક માળખું આપણે જોઈશું તો અંગ્રેજ શાસન દરમિયાન જોઈએ કે થયેલ અન્ય ગણનાપાત્ર કાર્યોમાં બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કરવામાં આવ્યો, જે રાજારામ મોહન રાય આપણે કહેવાય છે સૌથી વધારે અગ્રણી હતા। પછી સતી પ્રથાની વાત કરીએ કે પિંઢારાનો નાશ કરવામાં આવ્યો, જે દુશ્મનો હોય પિંઢારાનો નાશ કરવામાં આવે, સતી પ્રથાનો રિવાજ રોકવામાં આવ્યો। આપણે જોઈએ કે સતી પ્રથાનો રિવાજ હતો અને એમ કહેવાય છે રોકવામાં ભારતીયોને આપેલ સાથ સહકાર ગણનાપાત્ર ગણવામાં આવ્યો હતો। ત્યાર પછી જોઈએ ખેતીની વાત કરી દઈએ તો અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય ખેડૂતો પાસેથી ઊંચા દરે લેવાતું જમીન મહેસૂલ જમીનદારોની આપણે જોઈએ તો જમીન મહેસૂલ છે જમીનદારોની પ્રથાને પ્રોત્સાહન, ખેડ અને હકની સુરક્ષા અને સલામતી ન આપવી એ વગેરે દ્વારા ખેડૂતોનું ખૂબ જ ભારે શોષણ થયું, જેથી ભારતીય ખેડૂતો ગરીબ બની ગયા અને કેટલાક ખેત મજૂર બની ગયા। પણ આ ઉપરાંત આપણે જોઈએ કે ખેતીનો પોતાનો સ્વાર્થ માટે ઉપયોગ શરૂ કરાવ્યો, જેના લીધે ખેડૂતોને ખૂબ નુકસાન થયું। અંતે બ્રિટિશ શાસનને કારણે ખેતી અને ખેડૂતો પાયમાલ થઈ ગયા। આ ઉપરાંત આપણે જોઈએ બ્રિટનની જે ઔદ્યોગિક ક્રાંતિ બાદ કાપડ ઉદ્યોગમાં પણ ગળીની જરૂરિયાત વધારો થયો, તેથી બ્રિટિશ સરકારે શું કર્યું, ગળીનું ઉત્પાદન અને નિકાસ વધે તેવા પ્રયત્નો ખૂબ જ કર્યા અને પછી પરંતુ ગળીનું ઉત્પાદન કરનારા ખેડૂતોને વાવેતર માટે ધિરાણ અપાતું ન હતું અને જો પાક નિષ્ફળ જાય તો ધિરાણ ભરપાઈ ન કરી શકવાથી આપણે જે ખેડૂતો દેવાદાર બની ગયા અને આમ ખેડૂતોનો હાલ બેહાલ થતો જોવા આપણને મળ્યો। ત્યાર પછી જોઈએ મહેસૂલોનો દર, જે પણ મહેસૂલ છે એ મહેસૂલની આપણે વાત કરી દઈએ। મહેસૂલ એટલે કર કહેવાય, એક પ્રકારનો ટેક્સ કહેવાતો હતો। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવીને ભારતમાં આપણે જમીન માલિકો પાસેથી ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો મેળવ્યો, જે જમીનદારો પાસે હતો। પણ બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકના અડધો ભાગ જેટલો ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી હતી। આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં આપણે જોઈએ તો જે પણ મહેસૂલ હતો એ મહેસૂલ ઉઘરાવવામાં એમ કહેવાય છે કે બ્રિટિશ સરકાર જુલ્મી હતી
અને તે ખેડૂતોને એમ કહેવાય દંડ કરતી, મિલકત જપ્ત કરતી અથવા ખેડાણ હેતુથી આપેલ જમીન પાછી પણ લઈ લેતી હતી. આમ આવા મનસ્વી એમ કહેવાય છે નિર્ણયોથી ભારતીય ખેતીને ખૂબ જ પારાવાર નુકસાન થતું જોવા આપણને મળ્યું હતું. ત્યાર પછી જોઈશું આપણે 7મા નંબરનો પોઈન્ટ છે કરવેરાના ઊંચા દરોની આપણે વાત કરી દઈએ તો જોઈએ કે બ્રિટિશ શાસનની આપણે વાત કરીએ તો બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજી જે હતા એમની ગણતરી મુજબ એમ કહેવાય છે કે 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા. અને જ્યારે બ્રિટિશ સરકારે એમ કહેવાય છે કે ભારતમાં નીચી આવકવાળા જેની આવક નીચી હતી એની પાસેથી 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા રૂપે ઉઘરાવતી હતી. તો જોઈએ શું કે છે બ્રિટનમાં શું કરે કરવેરા દ્વારા રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા હતા, જ્યારે બ્રિટિશ સરકાર શું કરે ભારતમાં નીચી આવકવાળા પાસેથી પણ 15% હિસ્સો વધારે પૈસા ઉઘરાવતી હતી એમ કહેવાય છે. હિસ્સો લેતી 15% હિસ્સો લેતી એટલે કરવેરા ઉઘરાવતી. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળતું હતું. તેમ છતાં આપણે જોઈએ કે બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા ઇંગ્લેન્ડથી જહાજો દ્વારા મીઠું ભારત લાવતી હતી અને ભારતમાં વેચતી હતી. જ્યારે ભારતમાં પાકેલા મીઠા પર ઊંચો કરવેરો લેવાતો, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની આવક થાય અને બીજી તરફ ભારતીય મીઠું મોંઘું હોવાથી તે ઓછું વેચાય તો બ્રિટનને તેનો લાભ થાય. એટલે આથી ગાંધીજીએ દાંડીકૂચ કરીને સવિનય મીઠાનો સત્યાગ્રહ કર્યો. એટલે 12મી માર્ચ 1930ના દિવસે ગાંધીજીએ સત્યાગ્રહ કરવાનું વિચાર્યું. કારણ કે મીઠા ઉપર કર ભરાય નહીં, કેમ કે અમારા જ દેશમાં રહે છે અને અમારા દેશમાં મીઠું પકવે, અમારા દેશમાં અમે મીઠું પકવીએ છીએ ખેડૂતો અને આ લોકો લાભ લઈ જાય છે અંગ્રેજો. એટલે ગાંધીજીએ દાંડીકૂચ કરવાનું વિચાર્યું. ત્યાર પછી જોઈએ જકાતના વિવિધ દરોની આપણે વાત કરી દઈએ તો જોઈએ આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે છે તેને જકાત કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે જે કર કહેવાય છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પણ એમ કહેવાય કે મુઘલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે કે પરવાનગી મેળવીને તે પ્રદેશ પૂરતી જકાતોમાં આપણે જોઈએ કે માફી મેળવી હતી. તેનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડતી હતી. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અને બ્રિટનથી આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર 2.5% જકાત. જો ભારતથી જે એમ કહેવાય છે સુતરાઉ કાપડની નિકાસ પર 15% જકાત અંગ્રેજો લેતા હતા, જ્યારે બ્રિટનથી જે આવતું હોય એની પર ખાલી 2.2% જકાત નાખવામાં આવતી હતી. આ ભેદભાવ ખૂબ જ જોવા આપણને મળતો. એટલે કે ભારત પાસે વધારે જકાત લેતા હતા, વધારે પૈસા પડાતા હતા અને એના કારણે ભારત પાયમાલ થતો જોવા આપણને મળ્યો. એટલે આ ભેદભાવ ભરી જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગોને બરબાદ કર્યો. આમ આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી થતી જોવા આપણને મળી. ત્યાર પછી જોઈએ ઉદ્યોગ નીતિની વાત કરી દઉં તો બ્રિટનમાં આપણે જોઈએ ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. તે સમયગાળા દરમિયાન આપણે જોઈએ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી હતી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં આપણે કહેવાય દેશનો ઘણો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો હતો. જેથી આપણે જોઈએ કે બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકાર જે કહી છે એ બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ પર વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી હતી. એમ કે બ્રિટિશ સરકારે બ્રિટનની ઉત્પાદિત વસ્તુઓ વધુને વધુ વેચાવી જોઈએ એવી લોકોએ નીતિ અપનાવી. જેથી ભારતીય ઉદ્યોગ સાહસિકો નિરુત્સાહી બન્યા અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ. જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાંગ્યા અને તેના કારણે શ્રમિકોની બેકારી વધી, જે તેમને ફરી ખેતી તરફ વાળવામાં કારણભૂત બની. જેથી શ્રમિકોનું ખેતી ઉપર પણ ભારણ ખૂબ જ વધતું જોવા આપણને મળ્યું હતું. ત્યાર પછી જોઈએ આર્થિક શોષણની વાત કરી દઉં તો બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવા પ્રકારની વ્યૂહરચનાઓ અપનાવી કે જેના દ્વારા માત્ર બ્રિટિશ અર્થતંત્રને લાભ થાય. તેઓએ ખાસ કરીને એવી વેપાર નીતિઓ અપનાવી જેના દ્વારા ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય. આ ઉપરાંત તેમની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ
પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહકરૂપ બની હતી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને જરૂરી કાચો માલ મળી રહે એ હેતુથી ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ મળી રહે. ત્યાર પછી જોઈએ હસ્તકલા અને હસ્તકલા કારીગરનું શોષણ. હવે હસ્તકલા એટલે જે હાથથી જે કામ કરતા હતા, ભરત ગૂંથણ છે, આ છે તે છે, એ લોકો કારીગરોનું પણ એ લોકો ખૂબ જ શોષણ કરતા હતા. એમ કહેવાય છે વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, જેથી તેણે આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ, એટલે કે ઇજારો આપણે ખબર જ છે કે એક વેચનાર એક જ હોય અને ખરીદનારા એનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતા, અને જો કારીગરો પોતાની વસ્તુ નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેઓ પર અંગ્રેજો દ્વારા સારી જુલમ કરવામાં, અંગ્રેજો લોકો પર જુલમ કરતા કે અમને 15થી 40% કિંમતે વસ્તુ આપો, અને પછી પોતે જ એમ કહેવાય છે વધુ કિંમતે લોકો વસ્તુ વેચતા, અને ના આપીએ આનાકાની કરીએ તો એ આપણી પર જુલમ કરતા જોવા પણ મળતા હતા. મૂડીરોકાણ પ્રવાહ જોઈએ તો બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી. એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે તેનું પ્રયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ શું છે? બ્રિટનમાં કાચા માલની આયાતને, ભારતમાં તૈયાર વસ્તુની નિકાસને અને લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો હતો. તદુપરાંત એમ કહેવાય રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું, અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી ગોઠવવામાં આવ્યું, અને તેનો સમગ્ર બોજો ભારતના માથે લાદવામાં આવ્યો. સમગ્ર બોજો કોના માથે? ભારત માથે નાખી દીધો. ત્યાર પછી જોઈએ 13મા નંબરનો મુદ્દો છે કે વિવિધ ભરણાનો બોજો. વિવિધ ભરણાના બોજાની આપણે ચર્ચા કરી દઈએ તો વિવિધ જે બધા ભરણા ભરવાના હતા, પૈસા ભરવાના ભરણા, એટલે ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ પણ ચૂકવવા પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે. યાદ રાખજો ખાસ, જે બ્રિટિશ હુકુમત વહીવટનો જે ચાર્જ પણ એને ચૂકવવો પડતો હતો, જે હોમ ચાર્જીસ એટલે કે ભરણા તરીકે હતો. ભારતે બ્રિટિશરોને આવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગાર ભથ્થા, તેમાં પેન્શન ભથ્થાઓ, લશ્કરનો ખર્ચ, દેવા પર વ્યાજની ચૂકવણી એ વગેરેનો સમાવેશ એમાં થતો હતો, જેના આધારે બનતું બજેટ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924થી 25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ, એમ કહેવાય છે કે પાઉન્ડ જેવી જંગી રકમ પણ ચૂકવવી પડી હતી, જે ઈસવીસન 1945માં 150 લાખ પાઉન્ડ થવા પામી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની ગયું હતું. એટલે અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક ઘટવા પામી હતી, અને ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતાં સમૃદ્ધ હતું તે બ્રિટિશ શાસનના શોષણના કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ ગરીબ બનવા લાગ્યું હતું. હવે વિદ્યાર્થીઓ, આપણે નોટની અંદર તમારે પ્રશ્ન લખવાનો છે કે પ્રશ્ન છે સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતનું અર્થતંત્રની સમજૂતી આપો. જે 13 મુદ્દાઓ છે એને ટૂંકમાં તમારે એની સમજૂતી આપવાની છે. આભાર વિદ્યાર્થીઓ. નેક્સ્ટ લેક્ચરમાં સ્વાતંત્ર્ય પછીનું ભારતીય તંત્રની ચર્ચા કરવાના છીએ. આભાર.